નંદેસરી સુદીપ ફાર્મા કંપની દ્વારા પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવા મકાનનું કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્યના બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। વડોદરા શહેરના સીમાડે આવેલા નંદેસરી ગામ ખાતે આજ રોજ સુદીપ ફાર્મા કંપની દ્વારા 4 કરોડના ખર્ચે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નંદેશ્રી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ, મોહન નાયર સહિત અન્ય હોદ્દેદારો, આસપાસના સરપંચો સહિત ગ્રામજનો તેમજ સુદીપ ફાર્મા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુદીપ ભાયાણી સહિત કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સમગ્ર બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને બિરદાવ્યો હતો। जी सर, आज नंदेसरी खाते आ सुदीप फार्मा कंपनी द्वारा एक स्कूल नवीन स्कूलનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજે શિક્ષણ જગતમાં 21મી સદી છે, ટેકનોલોજીની દુનિયા છે, કમ્પ્યુટરની દુનિયા છે। એનાથી જ્યારે આગળ વધતું હોય ત્યારે ગુજરાત સરકાર આ વર્ષે 60,000 કરોડ રૂપિયાથી વધારે શિક્ષણમાં ફાળવ્યા છે। ગુજરાતનું કુલ બજેટના 100% આપે છે। એની સાથે સાથે અમારા ધારાસભ્યશ્રી પણ આ વિસ્તારમાં સખત જાગૃત છે। એ પણ શિક્ષણ માટે અનેક પ્રકારનું કામ કરે છે, પણ એમાં ઉમેરો કરીને ખાસ કરીને અહીંયા આગળ જીઆરડીસી વિસ્તાર છે। એ જીઆરડીસી વિસ્તારની અંદર અનેક ઉદ્યોગપતિઓ છે। ઉદ્યોગપતિને પણ એમ થાય છે કે ભાવિ પેઢી તૈયાર થાય, એના માટે સરકારશ્રીને, ધારાસભ્યશ્રીને, બીજા બધાને શું મદદ કરી શકાય। આ 1954ની જૂની સ્કૂલ 200થી વધારે વિદ્યાર્થીઓ આગળ ભણતા હોય અને એને કેવી રીતે સારું ડેવલપમેન્ટ કરી શકાય, એના માટે ખરેખર અમારી જે કંપનીએ ખાસ કરીને સુજીતભાઈએ જે વ્યવસ્થા કરી 4 કરોડ રૂપિયાથી વધારે આપ્યા, એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું। અને મેં ફરીને જોયું કે આજે બહુ સરસ ડેવલપમેન્ટ કર્યું છે। પૈસાની સાથે સાથે એમને અમારા એક દીકરી છે વિધિ અને બધાએ ભેગા થઈને જાતે ડિઝાઇન કરી છે, એટલે રસ લઈને કામ કર્યું છે। ખરેખર બિરદાવાના પાત્ર છે। બધાને હું વિનંતી કરું છું, ખાસ કરીને બાબુ કાકા ઊભા છે, ધારાસભ્યશ્રી ઊભા છે, કે અહીંયા આગળ જે કોઈ આપણો ફંડ આવે એ ફંડનો ડેવલપમેન્ટ આખા વિસ્તારમાં થાય અને આવનાર સમયમાં કોઈક દાડો હું આવું ત્યારે મને એમ લાગે કે બધા જ ગામ સ્માર્ટ ગામ થઈ ગયા, ગ્રીન ગામ થઈ ગયા, ડેવલપમેન્ટ સારું થઈ ગયું, અહીંયા આગળ બધા સ્કિલ પર ભણવા માંડ્યા, તો મને લાગે છે ચોક્કસ સપનું પૂરું થાય। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે 2047 સુધીનો જ્યારે મેપ બન્યો છે, 2047માં દેશ આત્મનિર્ભર બનવાનો છે, ત્યારે આ બધા જ લોકોનું યોગદાન રહે એવી બધાને અપીલ કરું છું। Subscribe now and press the bell icon. Never miss an update.